નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે જોઈએ સમાજશાસ્ત્રની બ્લુ પ્રિન્ટ, જે વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો આપણે શરૂઆત કરીએ। નંબર 1, નોકરશાહીનો ખ્યાલ કોને આપ્યો છે? તો એની અંદર તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે, આપણે એ આવશે। નંબર 2, સામાજિક તથ્યનો ખ્યાલ કોને આપ્યો છે? તો સામાજિક તથ્યનો ખ્યાલ, તો એની અંદર પણ આપણો જવાબ એ આવશે। નંબર 3, જો તમે શિક્ષક બનો છો તો તમારી દરજ્જો કેવા પ્રકારનો ગણાય? તમે એક શિક્ષક બનો છો તો એ તમારો દરજ્જો છે એ કેવા પ્રકારનો ગણાશે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે આપણે બી આવશે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો એ વર્તનલક્ષી આવશે। માનવ સમાજ અને શરીરની રચનાની તુલના કોણે કરી છે? તો એની અંદર આપણો જવાબ ડી આવશે। કયું જૂથ તમારી શાળાનું ઉપજૂથ નથી? તો એની અંદર ગામડું આવશે। માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? જે માનવ છે તો એના માટેનું ચાલક બળ કઈ વાત કરી છે? તો પોતાનું ધ્યેય એટલે કે સી આવશે। સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો એની અંદર 8ની અંદર સામાજિક પ્રક્રિયા આવશે। નંબર 9ની અંદર ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એની અંદર મકાન આવશે। વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો કુટુંબ આવશે। માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? તો પુત્રીને મળે છે। સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? તો 1954 આવશે। બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તો એની અંદર આવશે બી। સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે? તો એની અંદર આવશે પોલિંગ યંગ આવશે, સી આવશે। વિદ્યાર્થી મિત્રો 15 વાત કરીએ તો 15ની અંદર નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો સેટેલાઇટ। વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ વન દિવસ 21 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર વાત કરીએ। વિભાગ બીની અંદર તમારે પ્રશ્નો તમે નોટબુક લઈને બેઠા હોય તો એમાં લખજો, યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું? તો પહેલામાં જ આપણો જવાબ આવશે 17માં યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સંપન્નના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું, વિલિયમ ગ્રેહામ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે 18મો વાત કરીએ। સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયો ધોરણ ઉદ્ભવે છે? તો એની અંદર આપણો જવાબ આવશે સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તનવાદ વ્યવહારમાંથી લોકરીતિ, રિવાજો, રૂઢિ, પરંપરા વગેરે જેવા ધોરણો ઉદ્ભવે છે। ચલો હવે આપણે આગળ વાત કરીએ। 19ની ધ્યેય પ્રાપ્તિ કઈ સંસ્થા દ્વારા હલનચલન થાય છે? તો ધ્યેય પ્રાપ્તિની સમસ્યા રાજ્ય સંસ્થા દ્વારા, કઈ સંસ્થા આવશે? રાજ્ય સંસ્થા આવશે। નંબર 20, શરત એટલે શું? હવે મિત્રો કોઈ જોડે આપણે શરત રાખી છે, એ શરતની વાત કરી છે, તો એ શરત એટલે શું? એના પહેલાં આપણો 19મો રહી ગયો છે, બરાબર, આવી ગયો છે। ચલો 20મો હવે આવશે। શરત એટલે જે અવરોધોનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તેને શરત કહે છે। શરતો એટલે એવી બાબતો જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં, એને પાર કરવા માટે શરત જોઈએ અને ધ્યેય લક્ષ્ય હોવું જોઈએ। ચલો 21ની અંદર વાત કરીએ। 21માં બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધોમાં કેવા વાતાવરણનું મહત્ત્વ છે?
બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધોને લોકશાહી કહેવામાં આવે છે અને સભાનતા ભર્યા વાતાવરણનું મહત્ત્વ હોય છે. હવે 22 સમલોમ લગ્ન એટલે શું? તો સમાન સામાજિક દરજ્જાના પુરુષ. સમલોમ લગ્ન એટલે સમાન સામાજિક દરજ્જાના પુરુષ સાથે મહિલાના લગ્નને સમલોમ લગ્ન કહે છે. જ્ઞાતિમાં થતા લગ્ન સમલોમ લગ્ન કહેવાય છે. પોતાની જે જ્ઞાતિમાં લગ્ન થાય એને ટૂંકમાં સમલોમ લગ્ન કહેવાય છે. તમે ખેત મજૂરોના જૂથમાં ભળી જઈ તેના વર્તનનું નિરીક્ષણ કરો છો તો તે કેવા પ્રકારનું નિરીક્ષણ કહેવાય? તો એની વાત કરી છે આપણે, એનો જવાબ જોઈએ તો સહભાગી નિરીક્ષણ. કેવું આવશે? સહભાગી આવશે. 23માં સહભાગી આવશે. ચલો હવે નંબર 24. આકાશમાં કયા વાયુનું પડ હોય છે? જે આકાશ છે એ આકાશની અંદર કયા વાયુનું પડ જોવા મળે છે? તો આકાશમાં પર્યાવરણ ઘટક તરીકે ઓઝોન વાયુ. કયો વાયુ? ઓઝોન. આપણે ઓઝોન વાયુની વાત કરી છે. ઓઝોન વાયુનું પડ જોવા મળે છે. ચલો હવે આગળ આપણે વિભાગ સી. તો વિભાગ સીની અંદર વાત કરીએ. જે પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો એ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણે સોલ્વ કરતા નથી, પણ ચેપ્ટરની અંદર તમે પ્રશ્નને જોઈ લેજો. આઈએમપી છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને બીજા વિદ્યાર્થીઓ મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. ફરીવાર આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.